હાલો મિત્રો, આપણે હરેશભાઈ આજે નળે ક્યાંય થાકી ગયા એટલે અહીંયા કણ આવી ગયા છે કે હું હવે નળે વીટોળું. જોઈ શકો છો ને ભાવેશભાઈ જો મકાઈમાં રમતું કરે છે, દવા કાંઈ ખૂટતી નથી. જો આખી મકાઈમાં ઉડાડતો આવે છે. આ ભાવેશભાઈનો મેળો છે, સાંજે રોજ અહીંયા ફૂવા આવે છે. એ બચ્ચી બાંધેલી છે. તો દવા ખૂટવાળો હાટું છે ને બીજે બગાડે છે આડે પણ તોય દવા કાંઈ ખૂટતી નથી. પછી 2 પંપની દવા છે મારી પાસે. જીરામાં છટાઈ ગઈ દવા. 8 કિલો જીરું વાવેલું હતું ટૂંકમાં. અડધી કલાક નો થાય કે છટાઈ ગઈ. 15 પંપનું આપણે દવા નાખી હતી. પાણી 15-16 પંપનું 17 પંપનું એવું નાખ્યું હતું આપણે. જો એ રમતું કરે છે ભાવેશભાઈ, આડી વાળી દવાઈ બગાડે છે. જો ઇનપા વાલોળ છે, વાલોળમાં ઉડાડતા આવે છે. જો જો હેલો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. એટલે તમામ નવા વ્લોગ હું મૂકું એ આપ તમારી જોડે પહોંચતા રહે. અને સપોર્ટ કરજો તમારો નાનો ભાઈ સમજીને મિત્રો. જો આ ભાવેશભાઈ પાછા જીરામાં જાય છે. ભાવેશભાઈ, તમને મજા આવી દવા છાંટવાની? બહુ મજા આવી. આમ પંપ કરતા મજા આવી ને ભાવેશભાઈ તમને? આપણે તમારે પણ કોઈને છટાવી હોય તો કીજો. આપણો મોબાઈલ નંબર 63 53 41 73 19. આપણે ટાંકાના 500 રૂપિયા લેવી છીએ. હવે ભાવેશભાઈ દવા ખૂટવાડો હાટું થઈને આડા હાલ્યા છે. ભાવેશભાઈ, આમાં તમે કઈ કઈ દવા આણી હતી? એક તો મોનોકોટો હતી. હા હા, પ્રેસ કોલ. એક ડાયથન 45 પાવડર હતો. ભાવેશભાઈને આમાં ઝાકળ નો બેસે એટલા માટે ડાયથન 45 નો પણ ઉપયોગ કર્યો છે. હલો તમામ મિત્રોને રામ રામ, જય માતાજી. દવા પૂરી અને વ્લોગ પણ પૂરો મિત્રો.